મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ મસ્ત હવાર આજ છે ને ટાઈટ નથી અને કાતરો થઈ ગયો હે હવે શું થાય આપણે ધાણી વાઢેલ પડી છે જોઈ શું થાય જો હવા કાતરો થઈ ગયો હે આપણે વાહિંદાને એવું બધું કામકાજ થઈ ગયું છે સા પીવાનું બાકી છે માલને ડૂસો નખાઈ ગયો છે જો ડૂસા ઉપર બે ગલુડિયા સડી ગયા છે અટાણના પોરમાં કાંઈ આમ આખી રાત ત્યાં માથે બે હજર એવડો ઢગલો થઈ ગયો તો ત્યાં સડીને માથે બેહે હાલો તો આપણે ફટાફટ હવે છે ને ચા બનાવી લઈ ચા પાણી પી લઈને પછી સાહે કરી લઈ હંસવારી કાઢ લઈ ભાણા વિસરી લઈ એવું બધું કરી લઈ બાકી માલને ડૂસો નખાઈ ગયો ને વાહિંદાઈ થઈ ગયા છે ભીંહી દવાઈ ગઈ છે ને દૂધ વયું ગયું છે એવું બધું છે તો હાલો ફટાફટ પેલા ચા પી લઈ કામ કરી લીધું હંજવારી ને અને મકાઈમાં ઘૂમરો મારી આવી ને એક આ લઈ આવી લક્ષક તો જ્યાં અંદર દાણા નથી થયા કેમ કે હે ને હજી કાસો લાગે મને આ જોતા તો ફોલ્યું તો ખબર પડી જાય દાણા થયા કે નહીં હાલો પછી આપણે હજી માલ પાવા હે આવે એટલે માલ પાઈ લઈ અને આ જરીક શેક કરી લઉં હાલો હંજવારી કાઢીને એટલો કચરો કર્યો ને ત્યાં એટલું નીકળું એમાં હજી કઈ દાણા નથી થયા હજી બધા કાસા હે હું વળી તોડી એવી હજી તો બધા કાસા હે અને પાકશે ને ત્યાં મકાઈ થઈ રહે અને આ કચરો હંજવારી કાઢીને પછી કર્યો તો પાછો નાખવો હોય જો ચાલો અમે માલ પાવાનું કામકાજ ચાલુ કરી દીધું હે પેલા તો મેડમને લેવા પડે અને મેં જો અટાણમાં હે ને આના લુગડા ધોઈ નાખ્યા કયું ના ધોઈ નાખ્યા હે જો કે સવારમાં વહેલા જ એક કામ નીકળી જાય પછી મજા ના આવે હવે પછી જોઈએ આજ હું નવીન કરી આજ કેવું વાતાવરણ થઈ ગયું પવન હે ઠરે હે પણ કાતરો હે મેડમ આ કાતરી હાઈજી ના પીએ ને દિવસ અટાણા એટલું પીએ સરનામું ના ઠરીઓ ઠેકાણે નથી કઈ હવે હાંજી પીએ જઈ તરે લાગે તઈ ફિક્સ ટાઈમ નથી માલ ને જઈ છોડી તઈ પીએ હાલો 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 ચલો ચલો સૂર્યમુખી ઉઈ ગયો હું ક્યાં સૂર્યમુખી નથી ભૂપાત્રી કહેવાય હે હાલ ને ભાઈ તને કોઈ ખાઈ નહીં જાય હે પસવર રાંઢું માથે બાંધી દેજો હા એમ કોણ પાણી ખખેરે હાલો આપણે માલને પાઈને બધાને અહીંયા બાંધી દીધા હે અને આપણે શરદી થઈ ગઈ છે શરદી આપણે તરત થઈ જાય એક દી ઠાર જાકર આવે તોય આપણે શરદી થઈ જાય શરદીથી તો હવે હું હાવ કંટાળી ગઈ છું અવાજ ભારિયાંગો થઈ ગયો હે અને જો આ સંશોધન કરે હું ગોતો ચણા થયા હે નથી ખવાઈ ગયા હે કિની ખાધા તમે જ ખાધા હોય એ આમ કે સબસિડી બાદ કરી દે વાંધો નહીં થોડીક બાદ કરી દે બે મેં ખાધા હતા બે જ મી ખાધા એમ કે મી જ બે ખાધા ખાલી કઈ નહીં આ બધા પોતાના તારા જ છે બધું મારું જ છે અહીંયા જી છે એ બધું અહીં મારું જ છે બરોબર હાસીનામાં કઈ નથી એ હાલો વાંસણ ને ઘુમરો તમને નહીં થજો પેલા કિંમતી મારું હે તમે કીધું ને બધું તારું જ છે એટલે અહીં બધું મારું હે અમારા મમ્મીના નીના ભાઈ વામી હો છૂટી ગયો લ્યો તો મૂકજો તમે આ સૈણા ભારે થાય હો પણ આ ઉઈ ગાય નહીં ને હાટે 500 જ ઉઈ ગયા હતા એ માર ભાગમાં તો જો આમ જો જો તમારે તો ફટાકિયા જ ફૂટે તમારે તો ફટાકિયા જ ફૂટે છે હું તો ફોતરું ના તોડું એમાં નહીં મને હતો દાણો કાઢ લેવાનો રોગો મારા ધામાં ફટાકિયા તમારા જ નહીં થાય રેવા દો તમે રેવા દો ફટ એમ જ થાય છે શું આમ એમ તો દેખાય હો દાણા હોય હે હા આમાં છે દાણા ખાવ ખાવ હીરાવામ બનાવ્યા રોટલા વખત અને હવે હીરા હું કે સૈણા ખાઈ લીધા હારી ભાઈ નહીં હીરા હે હા ઠરવા તો દે કે પણ સૈણા ખાઈ લીધા એટલે તમારે નથી ખાવા કે ખાવું તો હોય જાય બરોબર છે ખાવા જ જોઈએ લાઈટ વહી ગઈ સગડી માથે કરતી હતી ને હાલો આપણે ફટાફટ હીરા લઈ 9:30 વાગે હાલો આપણે માલ બેઠા હે અને આપણે ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે જોકે બાફવા નાખી છે દાર અને અહીંયા ટ્રેક્ટરમાં કંઈક કરે વાઠાયરનું તમે બધા હું આનું ધ્યાન રાખો છો
કે કામ કરે હે કે નથી કરતા એમ હે ગલુડિયા તમારું ધ્યાન રાખે હે તમે કામ કરો કે નહીં શું હાલે બસ જો વાઠા ડુસાની સરસ ગુડ જોબ કેતા હવે ગુજરાતીમાં વાતો કરો ને ઇંગ્લિશ વાળા ખબર છે ગુજરાતીમાં હાંધા છે ને હા કઈ નથી હા કઈ નથી હા 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 તી લે તમે જ જો હાવ ખળભળાટ શું થાય છે સરસ વેરી ગુડ ધીસ ઇઝ ઘી ઘી સરસ કેમ કે ગુણ કરવાનું આ ખાંડ લગભગ ખાંડ કેવાય બરોબર તમારે નથી કોઈ મને નથી ખબર અમારે ખાંડ કહેવાય હા હાલો આ ઘી ગરમ થાય કે પાછું દૂધ તરાઈ ગયો હે ગાય તો જો કેવી હોય છે કોથરીને ગુંદ જેમ થાય ફરફેર ના હોય અડધિયા થઈ જાય માર્ગમાં કેમ હાલ તો છે મોટરસાઇકલ મળી આવી ને તો કોથરી પડી ગઈ ફાટી ગઈ તો બીજું જબલું લીધું જો હેઠે તૂટેલો હે કોથરી ઈજી હોય મેં તવી તો ખોલી ધીસ ઇઝ ઘી ના રે ના અમૃત છે શું છે અમૃત અમૃત હા ઓકે શાંતિ લેવી જોઈએ કોઈ બોલું હલે મજા ના ડગમગ ડગમગ જગમગ જગમગ નહીં ડગમગ ડગમગ થાય વાવ ઘી ઓછું હે કે મને લાગે ઈ તો તું કારીગર છો તને ખબર હોય હું કારીગર બારીગર કઈ નથી હો. બેંગાલ નો કારીગર હો ના હો હા હો ના હા મને થોડું ઘી નાખો દે મને ઘી વગર મજા નાખો એટલે શું થાય 1000 નહીં આવે એટલું નાખી લે બરોબર વાવ સરખું મિક્સિંગ કરીને મારે જવા અડધિયા થાય લે ફોન જ અવરો હતો કામ કેમ ઊંચો થઈ ગયો ત્રાહો બાંગો હાલો થઈ ગયું રેડી રેડી હો હાલો આપણે અડધિયા તૈયાર થઈ ગયા મીઠા કેવા છે ઈ ખબર નથી મને મેં બનાવી દીધા બરોબર બરોબર હમ ગુંદ નો છે હાવ ભૂકો કરી નાખો ગુંદ ખાઈને માણાનો કોઈ આડો જ ના આવે હાવ સુરે સુરો હાવ સુરો સુરો કોઈને હે ને ગુંદ આડો જ ના આવે મોઢામાં કોઈને ભાવે કોઈને ના ભાવે હાવ સુરો બરોબર સારું લ્યો હાલો આપણે તે દી બે થારી થઈ હતી અને આઈજી પાછી બે થારી થઈ ગઈ અને જો હવે હરખા બે શું થાય આમ કોણ એ હું જો આ મેંડોન ખાવા પણ આમ કોણ ખાય એવા બધા અસલ થયા તપેલું રોગું કે સાફ થતું હોય જતા ઈ બેઠા ગયું અને પાછું બકડ્યું લઈને હવે બેઠા બકરીયામાં કે અડધિયા ખાવા હા વાટકામાં ખાય માણસ તગે હે તગે હે મોઢામાં સાંદી હે તોય જઈ લે એ ભગવાન મેં એક સાયખો નથી એક જરી કે અને આ જઈ લે વાહ તેજલ ગલુડિયા પકડવા આવ્યા એ કે અમે ગલુડિયું લઈ જઈએ એક અમાર ઘેરે એક હું બધાય લઈ જાય ને તમારે જોતા હોય તો કાંઈ જઈ લે ગલુડિયા પકડે આ બધા બધાય લઈ જાજો વાહિંદા થઈ ગયા અને ઓલા મકાઈ કાઢવા વર્ગી ગયા માલપાઈ ઓલી બાજુ વયા ગયા આપણે હે ને એના લુગડા ધોયા ત્યાં લઈ લઈ
હાલો ગાડી સડી ગયા. આપણે જવું છે ભીં દો એટલે બાયણે નીકળી તો કેલબા બંધાતા હતા અને કેલબો બાંધીને ગાડી ઉપર સડી ગયા. કેમ કેલબો બાંધીને અટાણે? ડીઝલનો કેલબો ભરવા. કેમ? સવારે જેસીબી આવે છે બાપા. તો કાલે આખો દી તમારે ટ્રેક્ટર ઈમાં જ હાલશે ને? વાહ. હાલો મારે ભીં દોવી, તમે ડીઝલ ભરી આવો. આવજો, બાય બાય. હાલો આપણે ભીં દોવાઈ ગઈ, મકાઈ નાખવાની છે પણ હજી હે ને જોઈ લઈને ખાણ ખાઈ લીધા. હજી તો જો ખાઈ છે ને ઢોરે હે કપાઈ એવું બધું છે. બસ મકાઈ વઢાઈ ગઈ છે, આપણે નાખી દઈએ એવું બધું કરવાનું બાકી છે. અને આ ગયા હે ડીઝલ ભરવા. ડીઝલ આવી ગયું, આપણે ગયણી લઈને આવી ગયા. હાલો આપણે ઠેકાણે આપણે ઠેકાણે આવી ગયા. ઘી ગરમ કરતે અડદિયા કરતી હતી, બોલ તારે ખાવા હે? હાથી તો અડદિયા જ કર્યા હાસીન, ખોટું નથી બોલતી. માઈ જાવ ના કઈ તમારે હાટું કર્યા હાલી નીકળ્યા હતી. હાથી આવજો, દહીં કઈ નહીં તમારે કાકા હાટું કર્યા બસાડા. હું તો ઘી ખાય નહીં પણ આમ તો ખવડાવું. ઓગરી નહીં હાલો જલ્દી કરો ને. ઓગરી ગયા હોવ તો ડોલ લઈને ભરી લેવું, બીજું શું હોય. મારે હજી છે ને સુલાનું કરવું હે, ધૂપ દીવા કરવા હે. ખોલ ચાવી લે. સવી ગયા ઓલી ચાવી વડી આવી. હાલો આપણે ડીઝલ ભર લઈ અને આપણે આજના વ્લોગનો એન્ડ આ જ કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા. કેમ કે ડીઝલ ભરીને